અત્યારે હું આવ્યો છું નારાયણ ઘૂઘરાવાળાની ત્યાં, કારણ કે આ એક જગ્યા છે ને ભાઈ, અમે આની પહેલા જુનાગઢ આવ્યા ને ત્યારે રહી ગઈ હતી, તો અત્યારે એની કવર કરવા માટે આવ્યા છે. અહીંયાની ખાસ વાત કરવામાં આવે તો અહીંયા ઘૂઘરાની સાથે સાથે મસ્ત મજાના મેથીના ભજીયા મળે છે, સુરતી લોચો મળે છે, ઘણી બધી વસ્તુ અંદર મળે છે. અને આના લોકેશનની વાત કરવામાં આવે ને તો આ તળાવ ગેટ દરવાજા કહેવાય અને ફાટકની બાજુમાં. એટલે કે પૂરેપૂરું લોકેશન તો ભાઈ પાસે લેશું અને શું શું મળે છે બધી ડિટેલ ભાઈ પાસે લેવું. તમે જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વિડીયોને આપણે કરીએ સ્ટાર્ટ. ફાઇનલી મિત્રો આપણી સાથે સાહેબ છે. સાહેબને આપણે બધી ડિટેલના બધી માહિતી પૂછશું. સાહેબ પહેલા તમારું નામ કહી દો. મારું નામ છે કુરેશી સુજલ. બરાબર. સુજલભાઈ, આપણે અહીંયા મળે છે હું એ કહી દો. આપણે અહીંયા મળે છે ઘૂઘરા, સમોસા, બ્રેડ બરાબર, પકોડા, સુરતી લોચો, દાબેલી, વડાપાઉં. બરાબર. અને સુજલભાઈ, આપણું આ એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? આપણું લોકેશન છે તળાવ દરવાજા ફાટકની સામે, વંદના બેકરીની બાજુમાં. બરાબર. અને આપણે આ શોપનો ટાઈમિંગ શું છે? શોપનો ટાઈમિંગ છે સાંજના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા લગી. બરાબર. સુરતી લોચો આપણે લાઈવ જ બનાવીએ ને? સુરતી લોચો લાઈવ. બરાબર. અને ઘૂઘરા લાઈવ. બરાબર. ગરમા ગરમ. તો બધી વસ્તુ તમને ગરમા ગરમ મળી જવાની છે. તમને બધી ડિટેલ મળી ગઈ. આગળ આપણે કઈ રીતે ઘૂઘરા બનાવે અને લોચો કઈ રીતે બનાવે ને એ તમને બતાવો. હાલો. આવું છે સુજલભાઈ? આજે સુરતી લોચો. બરાબર. એની અંદર હું નાખ્યું? તેલ. એની અંદર તેલ નાખ્યું. આ એમનો સ્પેશિયલ સુરતી લોચો. આવું નાખો ને? આમાં નાખવા આ છે લસણનું પાણી. બરાબર. યા પ્યોર સિંગ તેલ જ વાપરીએ. બરાબર. આ લોચો તૈયાર. આની શું પ્રાઇસ છે? આની પ્રાઇસ રહેશે 30 રૂપિયા. બરાબર. ઘૂઘરા બનાવો. આવી ગયા છે એમના સ્પેશિયલ ઘૂઘરા. આવું નાખો? આ છે આપણે આમલીની ચટણી. બરાબર. આ છે ગ્રીન ખાટી ચટણી. બરાબર. આ લસણની તીખી. બરાબર. પછી આવશે સેવ. બરાબર. પાછો બીજી વાર આમલી. આ તૈયાર ઘૂઘરાની પ્લેટ. બરાબર. અને આની પ્રાઇસ શું છે આપણે? આની પ્રાઇસ રહે 30 રૂપિયા. બરાબર. જો કાકા નાસ્તો કરીને જાતા હતા, કાકાને અમે રોકાવી દીધા, અમે શૂટ કરતા હતા, તો કાકાને પૂછ્યો કાકા કેવો લાગ્યો અહીંયાનો નાસ્તો? બહુ મસ્ત. હું મંગાવ્યું આપણે ઘૂઘરા. સરસ છે. અને સરસની વાત કરું, આવા સૌરાષ્ટ્રમાં ક્યાંય ના મળે એવા. જુનાગઢમાં આમના જેવો નાસ્તો બીજે ક્યાંય નહીં મળે. હા, ઘૂઘરા, લોચો, લોચો બીજે ક્યાંય મળે? પકોડા, દાબેલી. લોચો બીજે ક્યાંય મળે? લોચો જુનાગઢ મળે એક બે જગ્યાએ, પણ આનો ટેસ્ટ અલગ. એમ ને? હા. સરસ. થેન્ક યુ. જો ભાઈ તમે જુનાગઢમાં હો અને જુનાગઢ વાસી હોય તો સાંજ પડે એટલે નારાયણ ફાસ્ટ ફૂડની અંદર તળાવ દરવાજા ફાટકની બાજુમાં પોગી જવાનું છે, જ્યાં તમને અલગ અલગ વસ્તુ ખાવા મળશે. અમે અત્યારે મંગાવ્યો છે સુરતી લોચો. જોઈ શકો છો આ એમનો લોચો આવી ગયો છે, મસ્ત મજાનો. ઉપર સેવ ને મસાલો નાખીને આપી દીધો છે, જોરદાર. તો આપણે એમનો સુરતી લોચો પહેલાં ટ્રાય કરી લઈએ, કારણ કે ભાઈ
સુરતની આઈટમ છે. આપણે સુરતની ફૂડ સિરીઝ તો હજી કવર નથી કરી, પણ ઝડપથી આપણે સુરતની ફૂડ સિરીઝ કવર કરશું. એકદમ જોરદાર સુરતી લોચો છે, હાલાકી સુરતથી થોડોક ડિફરન્ટ. જોરદાર લસણનો ફ્લેવર છે હો ભાઈ, એકદમ લસણનો જોરદાર ફ્લેવર આવે. બાકી લોચો ઓવનની અંદર દાળ ગરમા ગરમ બનાવીને આપે. 30 રૂપિયાની પ્રાઇસ છે, મજા આવી જાય. લોચા લવરને તો મોજ આવી જાય. અને એમના ઘૂઘરા 30 રૂપિયા, 10 રૂપિયાનું એક નંગ છે, 30 રૂપિયાની પ્લેટ છે, જેની અંદર ઘૂઘરા થોડા એકદમ હાર્ડ છે, જોરદાર. જબરદસ્ત. ઘૂઘરા પણ જોરદાર છે. એમની જે ખાટી મીઠી ચટણી છે ને, સુપર. એટલે જુનાગઢની અંદર હોય ને ભાઈ, સુરતી લોચો ને ઘૂઘરા ખાવા હોય, સાથે સાથે પકોડા પણ મળે છે, બ્રેડ પકોડા. તો પહોંચી જવાનું છે નારાયણ ફાસ્ટ ફૂડની અંદર. તો મિત્રો આપણે મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે, નવા ગામ સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ અને ઘૂઘરા અને લોચો અમે એન્જોય કરીએ. ચાલો.